નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। આગામી તારીખ 2 જુલાઈના રોજ તાપી માતાનો જન્મોત્સવ છે, ત્યારે આજે શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોએ હાજરી રહી તાપી માતા સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી માતાના જન્મોત્સવ નિમિત્તે પૂજન તથા મહાઆરતી તથા 1400 મીટરની ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમને લઈ આજે તારીખ 29 જૂન અને રવિવારે સવારે સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોએ હાજરી આપી તાપી માતા સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો। આ કાર્યક્રમ રામમઢીના પૂજ્ય સંત રામ બાપુએ હાજરી રહી સફાઈ કામગીરી કરી હતી અને હાજર સૌને આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા। ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું પણ વર્ણન કર્યું હતું। આ કાર્યક્રમ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। આશરે 100 કરતાં વધુ વ્યક્તિઓએ સફાઈ કરી હતી। આ સાથે લીલનો પણ સફાઈ કર્યો હતો। હું હંસમુનિ બાપુ, ગુરુ શ્રી હરિબોલ સ્વામી, વૃંદાવન મઠ સંસ્થાન, મૂળદાસ બાપુનો પૌત્ર, સદગુરુ સંત શ્રી લાલ બાપાની રામમઢી અને અમારું રામમઢી ટ્રસ્ટ અને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ સેલર આજે રામમઢી અને કુરુક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અહીંયા તાપી મૈયાને કાંઠે સ્મશાન ભૂમિના ઘાટ ઉપર અહીંયા તાપી મૈયાના જે પણ અંદર જળકુંબડી છે અને બીજો કચરો છે તેના સાફ સફાઈનું અભિયાન રાખવામાં આવ્યું હતું। વૈદિક પરંપરા છે કે વૈદિક પરંપરામાં પ્રકૃતિની પૂજા છે। ભાગવતમાં પણ પુરાણની અંદર અષ્ટદા પ્રકૃતિની વર્ણન કરવામાં આવ્યું છે 8મા સ્કંદની અંદર। તો પ્રકૃતિની પૂજા છે, સૂર્યની પૂજા છે, જલની પૂજા છે, પીપળાની પૂજા છે, વડલાની પૂજા છે। તો આપણા બધા હિન્દુઓનું કર્તવ્ય બને, સનાતન ધર્મમાં એવું લખ્યું છે કે પ્રકૃતિની પૂજા કરવી જોઈએ। તો સેવ ધ એન્વાયરમેન્ટ, સેવ ધ નેચર, આપણે એના કરતા પહેલેથી જ એક કદમ આગળ હતા। વર્શિપ ધ નેચર, વર્શિપ ધ રિવર, વર્શિપ ધ નેચર। આપણે વર્શિપ વાળા છીએ તો બધા વર્શિપ કરીએ અને વર્શિપ પહેલા કરવું જોઈએ એક શુદ્ધિકરણ। હવે શ્રાવણ મહિનો આવશે, ધીરે ધીરે કરતા પૂજાના દિવસો ચાલુ થશે, તો એ પહેલા શુદ્ધિકરણ થવું જરૂરી છે। તો અત્યારે આપણા થકી જે પણ કાર્ય થાય છે સાફ સફાઈનું, તે પણ એક વૈદિક પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આયોજન કર્યું છે, તેમાં અમે સહભાગી થયા છીએ। આ એક સુનેરો અવસર અમને પ્રાપ્ત થયો, એ અમારું સૌભાગ્ય માનીએ છીએ।